બીજાનું કરીશું તેવા માણસ છે, એટલા અમને એમના પર ગૌરવ છે વધારે. સામે રહે છે તોય પણ એ અમારા કાર્યમાં ગમે તે કામ હોય તો આવીને ઊભા રહે છે. તો ફ્લેટમાં એટલું કરે, સામે કરે તો ફ્લેટમાં તો કરતા જ હોય. આમ્રકુંજ સોસાયટી આખી એમાં એ વિઘ્નહર્તા કહો કે ગમે તે કહો, ઓલવેઝ સપોર્ટ કરે છે. એમને કંઈ જોઈતું નથી, એમને માન સન્માન કશું જ નથી. એવી રીતે સપોર્ટ એટલે કે 108 જેવા કે આમ 108 ફોન કરીએ ને તો કેવું તરત ફટાફટ આવી જાય છે, એવી રીતે છે. 108 જ કહેવાય અમારા માટે તો એ. કે ગમે ત્યારે અમારે જરૂર પડે તો એ અમારે રિસ્પેક્ટથી અમારા કામ સાંભળે કરે જ છે. અમને તેમના માટે કોઈ જ ફરિયાદ નથી, બસ સારું એ આવે એ જ સારું. પંકજબેન જ ભાઈ છે અને જ્યારથી અહીંયા આગળ અમે જોઈએ છે ત્યારથી એટલું બધું કામ કરે છે. કોઈ પણ હોય પણ એની હેલ્પ કરવાની. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને હવે મતદાનની તારીખ પણ નજીક આવી ગઈ છે. ઉમેદવારો દ્વારા પૂરજોશમાં પ્રચાર શરૂ થઈ ગયો છે, પરંતુ તમે જ્યારે જે ઉમેદવારને વોટ નાખવા જાઓ છો, વોટ આપવા જાઓ છો, ત્યારે ઉમેદવાર વિશે તમે કેટલું જાણો છો તે પણ જરૂરી છે. અને એ જ જાણવા માટે આજે આપણે આવી ગયા છે નડિયાદના વોર્ડ નંબર 12માં, કે જ્યાં ભાજપના ઉમેદવાર હેમલ પટેલ ઊભા રહ્યા છે. વોર્ડ નંબર 12માંથી એક ઉમેદવાર છે, તે જ્યાં રહે છે, એટલે કે યશ એવન્યુ એપાર્ટમેન્ટ છે, ત્યાં આપણે આવ્યા છે. અને એમના વિશે સૌથી વધારે જો સાચી માહિતી આપી શકે એ હોય છે એમના પાડોશી, એમની જોડે જે રહેતા હોય, એમના વિસ્તારમાં જે રહેતા હોય, એ લોકો એમના વિશે સૌથી વધારે માહિતી આપી શકે. એટલા માટે આપણે આજે અહીંયા એમના જે પાડોશીઓ છે તેમની સાથે વાત કરવા માટે આવ્યા છે. તેઓ એમના વિશે શું વિચારે છે, તે શું કહી રહ્યા છે એમના વિશે, એ જાણીશું એમની પાસેથી. તો અહીંયા એક બા છે, આપણે સૌથી પહેલા એમને પૂછીશું. બા, આપનું નામ શું છે? મારું નામ જ્યોત્સનાબેન. તમે કેટલા વર્ષથી અહીંયા રહો છો? અમે 12 વર્ષથી રહીએ છીએ. અને હેમલભાઈ પણ અહીંયા 12 વર્ષથી રહે છે? 12 વર્ષથી રહીશું. 12 વર્ષથી તમે સતત હેમલભાઈને અહીંયા જોતા આવ્યા છો. કેવું લાગ્યું એમનું અહીંયા રહે છે 12 વર્ષથી? તો અમને તો ઘર જેવો સંબંધ છે અમાર તો બધાને. પહેલા જ પહેલું બી આવ્યું એમના માટે તમને ગૌરવ છે, અને એમના માટે તમે શું કરી નાખીએ એવું અમને છે. તારે કેમ તમને એવું થયું કે અમારે એમની માટે બધું જ કરવું જોઈએ? પણ એ માણસ એવા છે કે બીજાનું કરીશું તેવા માણસ છે, એટલા અમને એમના પર ગૌરવ છે વધારે. તમે એમને ભૈલુભાઈ કયા? કેમ તમે ભૈલુભાઈ ગયા? એમનું નામ હેમલભાઈ છે. પણ આપણે એમ કે આપણે માન આલવાનું દરેકને, ભૈલુભાઈને મોટા હોય કે નાના હોય દરેકને માન આલવાનું. અન્ય એક છે, આપણે એમની સાથે વાત કરીશું. આપનું નામ શું છે ને આપ અહીંયા જ રહો છો ફ્લેટમાં? ના, અમે ફ્લેટમાં નથી, સામે રહીએ છીએ. મારું નામ ગીતાબેન ગોહિલ છે. શું કહેશો? હેમલભાઈ અહીંયા તમારા વોર્ડમાંથી જ ઊભા છે, શું કહેશો? અમારા વોર્ડમાંથી જો એ આવી જાય તો વધુ સારું છે. જો અમે તો પાડોશમાં રહીએ છીએ, સામે રહીએ છીએ, તોય પણ એ અમારા કાર્યમાં ગમે તે કામ હોય તો આવીને ઊભા રહે છે. જો ફ્લેટમાં એટલું કરે, સામે કરે તો ફ્લેટમાં તો કરતા જ હોય છે. એટલે એ કાર્ય કરવાના જ છે અને કરશે જ ખરા. ચોક્કસથી લોકોમાં ઉત્સાહ છે, સ્થાનિકો જે અહીંયા એમના રહે છે, કારણ કે એમના કામ થયા છે. અન્ય જે મહિલા છે આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો? આપનું નામ શું છે ને આપ અહીંયા રહો છો એમની સાથે કેટલા વર્ષથી? એ 12 વર્ષથી રહે છે, અમે લોકો 20 વર્ષથી રહીએ છીએ. ભૈલુભાઈનું કામ બધું રીતના વ્યવસ્થિત હોય છે. બધું જે બી કામ ફ્લેટનું હોય, કોઈ દિવસ પડીને રહ્યું. અત્યાર સુધી ગમે તે ગટરનું કામ હોય, ગમે તે હોય, એમણે ઊભા કરાવ્યું છે. અને આમ અમુક કામ તો આપણે ખબર ના પડે કામ થઈ ગયું હોય છે એમનું. એટલે તમારે કહેવું પણ ના પડે ને તમારા કહેતા પહેલા જે બી સમસ્યા એનું સમાધાન. બધાને ભેગા બી એ બધાને ભેગા પણ એ કરે ને બધા એમનું માને બી ખરે, કારણ કે એમનું કામ બધું વ્યવસ્થિત હોય છે. એમ એને જે બી ચર્ચા કરે ને કે આપણે ખબર પડે કે ના આ ખરેખર બરાબર જ છે, એમની વાત વ્યાજબી જ છે. અને અમને એ આવે, અમને સૌથી વધારે અમને આનંદ થશે. જુઓ, તમને હતું ખરું કે ચૂંટણી લડશે આવી રીતે? ના, એવું તો કઈ આમ સપનામાં કહ્યું કે એકદમ ભૈલુભાઈ હોય ને ઉભા રહેશે, ખબર પડે તો વધારે આનંદ થઈ ગયો, એકદમ આનંદ થઈ ગયો. ચલો સરસ, મેં કીધું. અમે તરત કીધું ચલો ઓલ ધ બેસ્ટ. મેં કીધું તમે આવી જ જાઓ, એ અમારા માટે ગૌરવની વસ્તુ છે. ચોક્કસથી અહીંયા જે લોકો રહે છે એમના માટે ગૌરવની વાત છે. તેઓ કર્યા છે. આપણી સાથે અન્ય મહિલા જે અહીંયા રહે છે એમની સાથે વાત કરીશું. શું કહેશો? આપનું નામ શું છે પહેલા તો? મારું નામ રીનલ પંચાલ. કેટલા વર્ષથી તમે આ ફ્લેટમાં રહો છો? હું તો અહીંયા 7 વર્ષથી રહું છું. તમે 7 વર્ષથી ભૈલુભાઈને અહીંયા જોયા હશે, એમની કામગીરી જોઈ હશે, લોકો અહીંયા એમને આવતા જતા બધાને જોયા હશે. બધા જે બી પહેલા જેમની જોડે વાત કરી એવું કહે છે કે તમામ કામ કરી રહે છે. ખરેખર એવું છે? હા, ખરેખર એવું છે કે એમને કોઈ બી પ્રોબ્લેમ હોય, આપણાથી સોલ્વ ના થતી હોય, કદાચ એમને આપણે કીધું હોય એ સોલ્વ થઈ જાય છે. અને કોવિડ વખત બી એમણે બહુ હેલ્પ કરી છે. અને અત્યારે બી બધું જ કામ ફ્લેટનું ટોટલી કામ હોય તો એમનાથી થઈ જાય છે અને કરી લે છે. વ્યક્તિ તરીકે એમને કેવા માનો છો તમે? કે સારા? કેટલા સારા? સારા છે માણસ,
મુદ્દે કેવું કે ભાઈ આપણું કામ છે, ફ્લેટનું કામ છે, જનરલ કામ છે, ગમે તે એમને કહીએ ને તો કામ નીકળી જાય છે એમ. એટલે આપણે કોઈ બી આમ શું કહેવાય કે હેલ્પ તરીકે બધી રીતે બરાબર છે, માણસ બી વ્યવસ્થિત છે. અડધી રાત્રે લોકોના કામમાં આવે છે એવું કહેવું છે. અહીંયા અન્ય ઘણા બધા સ્થાનિકો છે, એમની જોડે રહેનારા પાડોશીઓ છે, કારણ કે એમનામાં ઉત્સાહ છે કે આજે એ ઊભા રહ્યા છે ચૂંટણીમાં, તો એમના સપોર્ટ માટે એ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. આપનું નામ શું છે? મારું નામ છાયા ગડિયારી છે. અમે લોકો અહીંયા 23 વર્ષથી રહીએ છીએ અને એ 12-13 વર્ષથી અહીંયા રહે છે. પણ એમનો સપોર્ટ એટલો સરસ છે કે આપણે એમને શું કહીએ, ભયલું એટલું બધું માન આપવું પડે છે કે એમ થાય છે કે આપણે એમના માટે બધું કરી ચૂકીએ. અને એમની વાત એટલી સરસ છે કે આમ્રકુંજ સોસાયટી આખી, એમાં એ વિઘ્નહર્તા કહો કે ગમે તે કહો, ઓલવેઝ સપોર્ટ કરે છે. એમને કંઈ જોઈતું નથી, એમને માન સન્માન કશું જ નથી. તમે એમને આપો ના આપો કશું જ નહીં, પણ એ તમારા કામ બધા સોલ્વ કરે છે. અમારા ફ્લેટની અંદર એવા 3-4 લેડીઝ છે જે એકલા રહે છે, પણ એમને ક્યારેય એવું ફિલિંગ નથી થવા દીધું કે એ એકલા રહે છે. કાયમને માટે સપોર્ટ કરે છે. આખા ફ્લેટના નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધીના બધાને એમની હેલ્પ બહુ જ મળી રહે છે. એટલે અમે એવું ભગવાનને, મહારાજશ્રીને એવી પ્રાર્થના કરીએ કે ભાઈ ભૈલુભાઈ આવે તો અમે બધા ખુશ થઈએ. એ ઓલવેઝ નેતા તરીકે અમે એમને નહોતા જોતા, અમારા માટે તો કાયમ એ નેતા જ હતા, અને હવે બનશે તો આમ ગર્વ થઈ જશે. એટલે થેન્ક યુ જય મહારાજને પ્રેયર કે નેતા બનીને આવે. નેતા નતા છતાં પણ નેતા જેવા કામ એમણે કર્યા છે. અહીંયા સ્થાનિક જે એમના વિસ્તાર કહો, એમના જે રહે છે ત્યાં કહો, એટલા માટે લોકો ઈચ્છે છે કે તેઓ ચૂંટાઈને આવે. શું કહેશો? આપનું નામ શું છે ને કેટલા વર્ષથી આપ અહીંયા સોસાયટીમાં રહો છો? મારું નામ છે હેમાલી મલય શાહ છે. અમે લોકો 15 વર્ષથી અહીં રહીએ છીએ અને એ લોકો 12 વર્ષથી તો રહે છે જ એ લોકો. પણ ભૈલુભાઈ આવે એ તો ઇઝ ગુડ છે, પણ એક નાના કે મોટા કે નાની છોકરીઓ હોય, બા હોય, જે એમને કીધું અછાયાબેને કે ભાઈ નાનાને કંઈ એકલું નથી પડવા દેતા, રાઈટ? એવી રીતે સપોર્ટ એટલે કે 108 જેવા કે આમ 108 ફોન કરીએ ને તો કેવું તરત ફટાફટ આવી જાય છે, એવી રીતે છે. 108 જ કહેવાય અમારા માટે તો એ. પણ મને એવું થાય કે ભાઈ છે તો ભાઈ બધાનું સમજે છે. એ ભાઈ એમને ખાલી એ માયારું સ્વભાવ છે એમને, બીજું કંઈ જોઈતું નથી એમને, કે બસ સંપીને રહો. અહીંયા તમે રહો છો તો સંપીને રહો, કકરાટ બી નથી ગમતો, એવું વસ્તુ કંઈ જ નથી એમનામાં, રાઈટ? બીજું તો શું કહેવાનું કે અમે બધાએ કહી દીધું છે ઓલરેડી. પણ સારું છે, જે કંઈ આવે વોર્ડ 12 નંબરના વોર્ડમાં આવે ઇઝ ગુડ છે. નડિયાદ માટે તો બહુ સારું છે. અને ચોક્કસથી અહીંયાના લોકો માટે 108ની સેવા પૂરી પાડી રહ્યા છે, કારણ કે 108 જેમ જેને જરૂર પડે એની માટે તરત આવી જતી હોય છે, એવી જ રીતના ભૈલુભાઈ પણ 108ની જેમ તરત જ એ લોકોની સેવામાં પહોંચી જતા હોય છે. આપ શું કહેશો? આપ કેટલા વર્ષથી અહીંયા રહો છો અને આપનું નામ શું છે? હું રહું છું અહીં આગળ 25 વર્ષથી, પણ ભૈલુભાઈનું 45 વર્ષથી ઓળખું છું, નાના હતા ત્યારથી જ. તમે નાનપણથી એમને ઓળખો છો, એટલે હેમલથી ભૈલુભાઈ તરીકે ઓળખાવા માંડ્યા. શું કહેશો? એમના કામો જેવા હોય છે કે ગમે ત્યારે અમારે જરૂર પડે તો એ અમારે રિસ્પેક્ટલી અમારા કામ સાંભળે એમ કરે જ છે. અમને તેમના માટે કોઈ જ ફરિયાદ નથી. બસ સારું એ આવે એ જ સારું છે અમારા માટે. ચોક્કસથી અન્ય એક છે. શું કહેશો? આપનું નામ શું છે ને આપ અહીંયા કેટલા વર્ષ? જયશ્રીબેન પંડ્યા છે. અને ભૈલુભાઈ માટે કંઈ કહેવું જ પડે એવું છે નહીં, કંઈક જેટલું કહીએ એટલું ઓછું છે. એટલે અમારા 12 નંબરના વોર્ડમાં આવી જાય એ જ મહારાજશ્રીને અમારી વિનંતી છે. ચોક્કસથી મહિલાઓ જે છે એ તો એવું કહી રહ્યા છે કે એમના દરેક જે સમસ્યાઓ છે એમનું સમાધાન આવ્યું છે. અહીંયા વિસ્તારમાં રહેતા જે પુરુષ છે એ પણ આપણી સાથે જોડાયા છે, એ પણ કંઈ કહેવા માંગે છે. આપણે એમની સાથે પણ વાત કરીશું. આપનું નામ શું છે? મારું નામ બિરેન પારેખ છે. હું અહીંયા છેલ્લા 22 વર્ષથી રહું છું અને ભૈલુભાઈને હું 15 વર્ષથી ઓળખું છું. ભૈલુભાઈ કોઈ પણ ફ્લેટનું કામ હોય, કોવિડ વખતે તો અમને કોઈ જ તકલીફ પડવા દીધી નથી. શાકભાજી છે, દૂધ છે, આ છે, બધી જ તકલીફ અમારે ભૈલુભાઈએ સોલ્વ કરી છે. કોઈ પણ પ્રસંગ હોય પહેલાં એ આગળ હોય, દરેક ફ્લેટની દરેક જરૂરિયાત વાત કરીએ અને તરત અમારે પૂરી થઈ જાય. બોરનું કામ હોય, કંઈ પણ કામ હોય, ભૈલુભાઈ આગળ હોય અમારે, અને અમારા નેતા એ જ છે અત્યારે. ને આ 12 નંબરની વોર્ડનો એવા ચૂંટીને અમારા નેતા જ બનવાના છે. ચોક્કસથી ચૂંટાઈને આવશે એવો વિશ્વાસ જે છે અહીંયાના લોકો વ્યક્ત કરી રહ્યા છે. આપણી સાથે અન્ય લોકો પણ છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો કે જે પ્રમાણે લોકો એમ કહી રહ્યા છે કે પંકજભાઈના ભાઈ છે અને ચૂંટણી લડી રહ્યા છે, તમને એવું ક્યારે લાગ્યું ખરું અહીંયા રહેતા હતા ત્યારે? એમને એવી ઓળખાણ બી નથી આપી કોઈને કે હું પંકજભાઈનો ભાઈ છું, પણ એ જ્યારથી અહીંયા આગળ અમે જોઈએ છીએ ત્યારથી એટલું બધું કામ કરે છે. કોઈ પણ હોય પણ એની હેલ્પ કરવાની છે,
એમને કોઈ દિવસ ના નથી પાડી. રાત્રે 2 વાગે ફોન કરો ને તો બી એ ઉઠાવે કે ભાઈ હું આ કહી દઉં છું એમ, કોઈ પણ કામ હોય. એટલે એ માટે હેલ્પલેસ આખો નેચર છે એમનો, અને ખૂબ સારું કામ છે એમનું. અને 12 નંબરના વોર્ડમાં આવી જાય તો વધારે સારું અમારા માટે, જેથી કરીને વધારે હેલ્પ થઈ જાય અમારી. કઈ કઈ સમસ્યાઓ છે જે નથી થઈ? સમસ્યાઓ કોઈ છે જ નહીં. એ હોય ત્યારે સમસ્યા આવતી જ નથી. એ એમને તો 2 મિનિટમાં કહીએ તો 2 મિનિટમાં કામ પતી જ જાય એવું છે. એટલે એમના માટે તો કોઈ સમસ્યા, બધું જય મહાકાલ છે અમારા માટે તો. ચોક્કસથી સમસ્યાઓ તો રહેતી જ નથી, કારણ કે એમને ખબર પડે છે ને સમસ્યાનું તુરંત જ સમાધાન આવી જાય છે. આપનું નામ શું છે? ને શૈલેષ સોની નામ છે, અને હું અહીં 25 વર્ષથી રહું છું, અને ભૈલુભાઈ હું 17 વર્ષથી ઓળખું છું. અને ગમે ત્યારે મારે કોઈ પણ કામ હોય કે ફ્લેટનું કામ હોય, હું ફોન કરું એટલે બીજી જ મિનિટે કામ રેડી થઈ જાય કે કામ પતી જશે. રાતે ગમે તે મેં ફોન કરેલા છે, 12-1 વાગે ફોન કર્યા છે, પણ બીજી રીંગે ફોન ઉપાડી લે, શું કામ હતું, તરત જ કામ પતી જાય. અડધી રાત્રે પણ લોકોના ફોન ઉઠાવીને પણ એમની સમસ્યાનું સમાધાન કરતા હોય છે. આપનું નામ શું છે? ભાવેશભાઈ શાહ. શું કહેશો? તમે અહીંયા રહો છો, તમે ભૈલુભાઈને જોયા છે, એમના વિશે શું કહેશો? હું 10 વર્ષથી રહેવા આવ્યો છું. મારી જિંદગીમાં આવી સારી વ્યક્તિ મેં જોઈ નથી. કોઈ પણ ક્ષણે, કોઈ પણ ટાઈમે તરત જ હેલ્પ કરે. કોઈ પણ વ્યક્તિને નુકસાન હોય તો બીજા બધા તો જાતના બહાના કરતા, એક પણ બહાનું નથી કાઢતા. ખરેખર આવી જિંદગીમાં, મારી જિંદગીમાં આવા સારો માણસ મેં જોયા જ નથી કોઈ જગ્યાએ. કોઈ પણ વ્યક્તિને, અજાણી વ્યક્તિ હોય તો એને પણ હેલ્પ કરે છે. એટલે ખરેખર આ માણસ બહુ સારા છે. એ ઇલેક્શનમાં આવશે, ભગવાનની કૃપા છે, સારું છે, જીતી જશે. તો તમે અહીંયા વિસ્તારમાં રહો છો, એમની સાથે તમે રહો છો, અહીંયા અવર જવર કરતા લોકો એવું કહે છે કે પંકજ ધારાસભ્ય છે, એમના ભાઈ છે, અને એટલા માટે એમને ટિકિટ આપવામાં આવી છે ને એટલે ચૂંટણી લડી રહ્યા છે. તમને એવું ક્યારેય લાગ્યું કે ધારાસભ્યના ભાઈ હોય અને તમારી સાથે એ રીતના એમનો વ્યવહાર રહ્યો હોય? ના, પણ એમનો જે વ્યવહાર છે, એમની જે સેવા છે, એને કારણે જ બધા એમને બોલાવ્યા છે. એમને કારણે જ એમને રાખ્યા છે. બાકી આવી હેલ્પ કોઈ પણ જગ્યાએ કોઈ નહીં કરે તમને. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, પંકજભાઈ પણ સારા છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ એમના હિસાબે એ જોઈને સારું શીખ્યા હોય ને, એટલે માટે એટલે આવશે જ. ચોક્કસથી એક અન્ય દાદા છે, આપણે એમની સાથે વાત કરીશું. દાદા, શું કહેશો? હેમલભાઈને ઓળખો છો ને તમે? હા, શું કહેશો એમના વિશે? એ સારું કામ કરી શકે એવા છે. આપણે કહીએ ને કે આ કામ કરતો, એ પણ કરી શકે એવા છે. 12 નંબરના વોર્ડમાં જીતીને આવે એવું મારી ઈચ્છા છે ભાજપમાં. ચોક્કસથી આપણી સાથે અન્ય પણ છે, આપણે એમની સાથે. આપનું નામ શું છે? મલાઈ શાહ છે મારું નામ. શું કહેશો? હેમલભાઈ ચૂંટણી લડી રહ્યા છે વોર્ડ નંબર 12 માંથી. તમે પણ વોર્ડ નંબર 12 માં રહો છો. અહીંયા તમે એમની પડોશી પણ કહી શકાય, તમે એમની પડોશી છો. શું કહેશો એમના વિશે? હેમલભાઈ જે ભૈલુભાઈ છે એ એટલા બધા સારા કામ કરે છે. એ તો આ પહેલી વખત ચૂંટણીનું ઇલેક્શન લડે છે. બાકી અત્યાર સુધી એ લડ્યા નહોતા, તોય એ લોકો એ દરેકનું કામ કરવા માટે એકદમ તૈયાર રહેતા હોય છે. એમને ગમે ત્યાં અડધી રાત્રે ફોન કરો, કંઈ પણ હોય તો એ તરત રેડી હોય છે કામ કરવા માટે. અને હવે તો એ ઇલેક્શન લડશે એટલે એ તો ગમે ત્યારે કામ 100% કરવાના જ છે. ચોક્કસથી લોકોના અહીંયા જે રહે છે, આસપાસના લોકોના કામ થાય છે, તો ચૂંટાઈને આવશે તો બીજા જે વોર્ડના અન્ય રહીશો છે એમના પણ કામ થશે. આપ શું કહેશો? બધા જે કહે છે કે એમણે બધા રાત્રે કામ કર્યા છે, એટલા માટે એમનું, તમે એમના વિશે શું કહેશો? હું પણ અહીંયા 8 વર્ષથી રહું છું નડિયાદમાં. વતન મારું જામનગર છે, પણ અહીંયા આવીને મને જે ભૈલુભાઈનો અનુભવ થયો છે ખૂબ સારો છે. અને એમણે ઘણા કામ જે આપણે અજાણી વ્યક્તિ માટે જે જરૂર પડે તો એ ગમે ત્યારે ઊભા રહી શકે. અને હું એક સરકારી કર્મચારી છું. છેલ્લા જે SIRની કામગીરી હતી એમાં પણ ઘણું વિસંગતતા જોવા મળતી, તો એમણે ઘણી બધી હેલ્પ કરી હતી. અને આજુબાજુની જે સોસાયટી છે, બીજા જે વોર્ડમાં જે 180 નંબરનો બૂથ છે, તો એમાં પણ એમણે હેલ્પ કરી હતી. અને અન્ય જે કોઈ ઘર હોય, જાણીતા હોય, એને બતાવેલો કે અહીંયાથી તમને માહિતી મળશે. એટલે ખૂબ હેલ્પફુલ થાય છે. અને ગમે ત્યારે ફોન ઉઠાવો તો તરત એમનો રિપ્લાય આવે છે. ચોક્કસથી કહેવાય ને કે અડધી રાત્રે લોકોના કામ કર્યા છે, અડધી રાત્રે કોઈએ ફોન કર્યા છે તો એમના કામ થયા છે. એટલે અહીંયાના લોકોનું કહેવું એવું છે કે જો જે લોકો માટે 108ની સેવા પૂરી પાડતા હોય, તો જ્યારે એ ચૂંટાઈને આવશે ત્યારે જે વિસ્તારના જે લોકો છે તેઓ માટે પણ એક સારું કામ અને એક સારા નેતા તરીકે ઉભરી આવશે તેવું તેમનું કહેવું છે. ત્યારે હવે ચૂંટણીઓ યોજાય છે અને પરિણામ આવે છે, ત્યારે કેવા પરિણામો આવે છે તે જોવું દિલચસ્પ બની રહેશે. હેતાલી શાહ,